હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન, ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, બરાબર. તો હવે આપણે જોઈએ કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ. તો આ મોસ્ટ ઓફ આપણે જોઈએ કે ભાઈ બોર્ડની એક્ઝામમાં 3 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિ જણાવો. તો આની 3 પ્રયુક્તિ છે. એક સમય નિરીક્ષણ, બીજું ગતિ નિરીક્ષણ અને ત્રીજું ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો આપણે જોઈએ કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિ વિશે આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ. તો પહેલું છે આપણે જોઈએ કે ભાઈ સમય નિરીક્ષણ, બરાબર, ટાઈમ સ્ટડી. તો આપણે જોઈએ ફ્રેડરિક ટેલરે આમાં જણાવ્યું છે કે ભાઈ સમય નિરીક્ષણ એટલે શું. તો એમાં શું કહેવા માગે કે ભાઈ કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. કોઈપણ કાર્ય હોય એને પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગતો હોય, બરાબર, તે સમય અંગે શું ભાઈ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે, બરાબર, તો તેને શું કીધું કે ભાઈ સમય નિરીક્ષણ. અને આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને શું પ્રમાણ સમય કહેવામાં આવે છે. પ્રમાણ સમય કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ કાર્ય હોય એ સામાન્ય સંજોગોની અંદર કેટલો સમયમાં પૂર્ણ થાય, જે સમય જે નક્કી કરવામાં આવે છે એને પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ 1 માર્કની અંદર પૂછાઈ શકે કે ભાઈ પ્રમાણ સમય એટલે શું, કાં તો સમય નિરીક્ષણ એટલે શું, એની વ્યાખ્યા જણાવો. 1 માર્કના અંદર પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ કે ભાઈ સમય નિરીક્ષણના પ્રમાણ સમય કેમ નક્કી કરવામાં આવે કે ભાઈ લોકો શું, કર્મચારીઓ શું કામ ચોરી કરે નહીં, સમયનો બગાડ કરે નહીં, બરાબર, સમયનો મિસયુઝ કરે નહીં. એટલા માટે શું ભાઈ સમય નિરીક્ષણ રાખવું ખૂબ જ અગત્યનું હોય છે. એના કારણે શું કે સરળતાથી આપણે શું ધ્યેય સિદ્ધિ પણ સરળતાથી કરી શકીએ છીએ. તો સમય નિરીક્ષણનો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ સમય નિરીક્ષણ સમય કેમ નક્કી કરવામાં આવતો હશે, વધુ સમય કેમ ના લે. તો આપણે જોઈએ કે ભાઈ એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે ધોરણ 12માં છીએ, તો ધોરણ 12ના આપણે જોઈએ બોર્ડની એક્ઝામ આવશે. કોઈપણ વિષયની બોર્ડની એક્ઝામ આવશે તેનું શું પેપર 100 માર્કનું આવશે. જેમ કે એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, BA હોય, કાં તો ઇકોનોમિક્સ હોય, તો બધાનું પેપર શું 100 માર્કનું આવશે. અને સમય પણ શું નક્કી કરેલો હશે કે ભાઈ 3 કલાકની અંદર આ પેપર પૂરું કરવું. 100 માર્કનું પેપર હોય એ 3 કલાકની અંદર પૂરું કરવું. તો એ શું કે ભાઈ આપણે જો કોઈપણ પેપર હોય તો એને બ્લુ પ્રિન્ટ બનાવી છે, બરાબર. બ્લુ પ્રિન્ટના આધારે શું કે ભાઈ એમને અભ્યાસ કર્યો છે કે ભાઈ મહત્તમમાં મહત્તમ આટલા સમયમાં શું કે ભાઈ કોઈપણ વિષયનું પેપર 100 માર્કનું હોય એ પૂરું થઈ શકે છે, બરાબર. એમને શું સામાન્ય સંજોગોમાં અભ્યાસ એટલે કે વૈજ્ઞાનિક ધોરણે શું યોગ્ય અભ્યાસ કરી અને આ શું કે ભાઈ સમય નક્કી કર્યો કે ભાઈ ધોરણ 12નું પરીક્ષા 100 માર્કની પેપર હોય તો શું ભાઈ મહત્તમમાં મહત્તમ સમય 3 કલાકની અંદર પૂરું થઈ જાય છે. એટલે એને શું ભાઈ પ્રમાણ સમય નક્કી કરે કે ભાઈ તમારે બોર્ડની પરીક્ષા હોય, કોઈપણ વિષયની 100 માર્કની પેપર હોય તો શું કે ભાઈ 3 કલાક ઇનફ ટાઈમ છે. તો મહત્તમમાં મહત્તમ ટાઈમ શું તમારા માટે શું 3 કલાકે રાખ્યો છે, એનાથી વધારે રાખ્યો નહીં. કારણ કે સમયનો બગાડ ના થાય, બરાબર, કાં તો સમયનો મિસયુઝ ના થાય, કાં તો શું કે ભાઈ આ 100 માર્કનું પેપર છે તો આ 100 માર્કનું પેપર શું 3 કલાકમાં તો પૂરું જ થઈ જશે, બરાબર. એટલે કે સામાન્ય સંજોગોમાં એમને શું અભ્યાસ કરી અને શું કે ભાઈ આ તારવ્યું છે કે ભાઈ ધોરણ 12નું પેપર છે, 100 માર્કનું પેપર છે તે 3 કલાકમાં પૂરું થાય છે. એના આધારે શું કે ભાઈ તમારે બોર્ડની પેપર આવે છે, બરાબર, કોઈપણ વિષય 100 માર્કનું પેપર હોય તો એના માટે શું મહત્તમમાં મહત્તમ સમય શું 3 કલાક રાખેલો છે. એટલે કે ટેલરના મત અનુસાર જે કાર્ય છે જે સમયમાં પૂર્ણ થવું જોઈએ એનું શું કાળજીપૂર્વક અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. કોઈપણ કાર્ય હોય જે તે સમયમાં પૂર્ણ ના થાય તો આપણે સરળતાથી આપણે શું કોઈ ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરી શકતા નથી. પણ શું કે ભાઈ જે કાર્ય છે એ સમયમાં પૂર્ણ થવું જોઈએ એનો શું કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે તેને શું સમય નિરીક્ષણ. સમય નિરીક્ષણના કારણે શું ભાઈ સમય નિરીક્ષણ રાખવામાં આવે તો એના કારણે શું ધંધાકીય એકમના આપણે જે ઉપલબ્ધ જે સાધનો છે,
ઉત્પાદનના જે સાધનો છે એનો આપણે શું ઇષ્ટતમ ઉપયોગ કરશું અને સમયસર આપણે શું કે ઇષ્ટતમ ઉપયોગ કરવાના કારણે શું કે ભાઈ સમયસર આપણે શું કે ધંધાકીય કામના જે લક્ષ્યાંકો છે તો આપણે શું સમયસર સિદ્ધ કરી શકશું. આ માટે શું કે ભાઈ સમય નિરીક્ષણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ, બીજો પોઈન્ટ છે કે ભાઈ ગતિ નિરીક્ષણ. તો ગતિ નિરીક્ષણ તો આપણે જો ગતિ નિરીક્ષણ એટલે શું કીધું છે કે ભાઈ ફેડરિક ટેલરે ગતિ નિરીક્ષણમાં શું કીધું છે કે ભાઈ ધંધાકીય એકમ આપણે જો બિનજરૂરી શું ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનથી શું ઉત્પાદનને બગાડને દૂર કરવાની પદ્ધતિ છે. ગતિ નિરીક્ષણ શું છે કે ભાઈ બિનજરૂરી ખોટી દિશામાં જે હલનચલન કરવામાં આવે છે, બિનજરૂરી છે કે ભાઈ ધંધાકીય એકમમાં જે બગાડ થતો હોય એને દૂર કરવાની એક પદ્ધતિ છે, એ ગતિ નિરીક્ષણ છે. એટલે કે કામદાર છે તો કાર્યના સમયમાં એટલે કે કાર્ય કરતો હોય કે જેમ ટાઈમ હોય કે ભાઈ 8 થી 6નો ટાઈમ હોય, 8 થી 4નો ટાઈમ હોય, તો જે કાર્યના સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં ના આવે તો હલનચલન એ શું ખોટી દિશામાં થાય. એટલે ખોટી પ્રક્રિયા દૂર કરી અને શું કામદારનો શું ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. હલનચલન જેમ કે આપણે જોઈએ કે ભાઈ કંપનીમાં હોય કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતો હોય, કાચો માલ સામાન બીજી જગ્યાએ રાખ્યો હોય, કાચો માલ સામાનને પાકા માલ સામાનનું ઉત્પાદન કરે, ઉત્પાદન તૈયાર થયેલો માલ સામાન બીજી જગ્યાએ રાખવા માટે જાય, બરાબર. આ વચ્ચે ખૂબ જ દૂરનું અંતર હોય તો શું ભાઈ બિનજરૂરી હેરફેર થવાના કારણે હલનચલન થવાના કારણે શું કાર્યનું શું બગાડ પણ થવાનો છે, સમયનો પણ બગાડ થવાનો છે. એટલે શું કીધું છે કે ફેડરિક ટેલરે ભાઈ કાર્યના સ્થળે શું ભાઈ આ બધી વસ્તુઓ શું અવેલેબલ થવી જોઈએ. ભાઈ યોગ્ય સ્થાને યોગ્ય કાચો માલ સામાન હોવો જોઈએ, પાકો માલ તૈયાર માલ સામાન રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ અને ખૂબ જ નજીકના સ્તરે હોવો જોઈએ. પછી વોશરૂમ જવા માટે, પાણી પીવા માટે શું કે નજીકમાં જ આ બધી સગવડો ઉપલબ્ધ હોવી જોઈએ, જેના કારણે શું કે કામદારનો શું ઔદ્યોગિક થાક દૂર કરી શકાય અને તેમની શું ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. એટલે કે આપણે જોયું કે ગતિ નિરીક્ષણનો શું મુખ્ય ઉપયોગ શું કે ભાઈ શ્રમનું શું લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે શું યોજના શોધવામાં આવે છે. ક્યારે સમયનો શું સદુપયોગ કરી અને આપણે જોયું કર્મચારીનો જે ઔદ્યોગિક થાક દૂર કરી શકાય અને ઓછામાં ઓછા બગાડના કારણે શું વધુ ઉત્પાદન આપણે મેળવી શકીએ. એટલે કે એનું શું કે ભાઈ એ ગતિ નિરીક્ષણમાં શું એનો હલ શોધવામાં આવ્યો છે અને એનો શું કે ભાઈ યોગ્ય આપણે જોયું કે ભાઈ લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે શું યોજના શોધવી જોઈએ અને એનો યોગ્ય રીતે આપણે અમલ કરવો જોઈએ. એના પછીનો પોઈન્ટ છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો ફેડરિક ટેલરે શું કે મહત્ત્વનો પોઈન્ટ છે કે ભાઈ ભિન્ન વેતન દરની પદ્ધતિ વૈજ્ઞાનિક સંચાલનમાં પણ આપણે જોઈ ગયા કે ભાઈ ભિન્ન વેતન દરની પદ્ધતિ, બરાબર. અગાઉ પણ આપણે સંચાલનના સિદ્ધાંતોમાં પણ જોઈ ગયા. તો આપણે જોયું કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં આપણે કીધું છે કે ભાઈ ભિન્ન વેતન દર, અલગ અલગ વેતન દર આપવું જોઈએ કર્મચારીને. તો શેના આધારે આપવું જોઈએ? તો આપણે જોઈએ કે ભાઈ કામદારોને તેમના કામના સમયને આધારે શું વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ એ કેવી છે? કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે શું ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદન વૃદ્ધિ માટે શું કામદારોને શું ઉત્તેજન આપવા માટે, ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને તેમના ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની શું હિમાયત કરી છે, બરાબર. ટેલરે શું કે ભાઈ ઉત્તેજક વેતન પ્રથાની શું હિમાયત કરી છે કે ભાઈ જે ઉત્પાદન વૃદ્ધિ માટે, ઉત્પાદનમાં વધારો થાય એ માટે શું કામદારોને શું ઉત્તેજન મળે એ માટે શું ઉત્તેજક વેતન પ્રથાની શું હિમાયત કરવામાં આવી છે. તો આમાં શું કીધું કે ભાઈ ફેડરિક ટેલરે શું કીધું કે દરેક જે કારખાનામાં જે કામ કરતા દરેક કર્મચારી છે તેમની દરેક કર્મચારીની શું કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. એટલે કે દરેક કર્મચારીની કાર્યક્ષમતા અલગ અલગ હોય અને દરેક કર્મચારીને એક સરખો પગાર આપે તો શું ભાઈ એ અહિત કહેવાય કે ભાઈ જે વધારે કાર્યક્ષમતા રીતે કામ કરે છે તે તો શું કહેવાય કે ભાઈ ઓછી કાર્યક્ષમતા મુજબ કામ કરે છે કર્મચારી એને એ પણ એટલો પગાર આપો છો, મને પણ એટલો પગાર આપો છો. તો જે સારી રીતે કાર્ય કરતો કર્મચારી હોય એ પણ શું ઓછી કાર્યક્ષમતાથી કામ કરે છે. એટલે કે હકીકતમાં ધ્યાનમાં રાખીને શું કાર્યક્ષમ કર્મચારીઓને શું વધુ ઉત્પાદકતાના આધારે શું વધુ વેતન મળવું જોઈએ અને જે ઓછી કાર્યક્ષમતાવાળા કર્મચારીઓ છે તો એમને એવું શું ઓછું વેતન મળવું જોઈએ. આ ફેડરિક ટેલરે શું ઉત્તેજન વેતન પ્રથામાં જણાવ્યું છે.
એટલે કે આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 10 કર્મચારીઓ છે, 10 કામદારો છે, બરાબર. તો આપણે એક વસ્તુ આપી બનાવવા માટે કોઈ વસ્તુ બનાવીએ છીએ કંપનીમાં, બરાબર. હવે દરેક 10 કામદારો 10 કર્મચારી છે, તો એમની શું ઉત્પાદકતા અલગ અલગ હોય. એક વ્યક્તિ છે એ 100 વસ્તુનું ઉત્પાદન કરે છે આખા દિવસ દરમિયાન, એક વ્યક્તિ છે એક કામદાર છે એ 90 વસ્તુનું ઉત્પાદન કરે છે, બીજો કામદાર છે 95 વસ્તુનું ઉત્પાદન કરે છે, ચોથો કામદાર છે એ 80 વસ્તુનું ઉત્પાદન કરે છે, બરાબર. તો દરેક કામદારની શું ઉત્પાદન ક્ષમતા અલગ અલગ હોય છે, પણ દરેક વ્યક્તિને એક સરખું વેતન આપવામાં આવે તો જે વધારે ઉત્પાદન કરતો હોય એ પણ ઓછું ઉત્પાદન કરવા માટે, કે ખાલી ખોટું કે આ બીજા છે એ ઓછું ઉત્પાદન કરીને પણ આટલો પગાર લે છે, હું આટલું બધું ઉત્પાદન કરું છું તો એ મને તો આટલો જ પગાર આપે છે, બીજા જેટલો જ આપે છે. એટલે શું એની શું કાર્યક્ષમતા શું રૂંધાઈ જાય છે. એટલા માટે શું કે ભાઈ ફ્રેડરિક ટેલરે શું ઉત્તેજન વેતન પ્રથાની હિમાયત કરી કે ભાઈ જે કામદાર છે એની કાર્યક્ષમતા વધુ છે, જેનું ઉત્પાદન વધુ છે, તો એને શું સૌથી વધુ વેતન આપવું જોઈએ. જેની ઉત્પાદકતા ઓછી છે તો એના કરતાં ઓછું વેતન આપવું જોઈએ. એટલે કે શું ઉત્પાદનના આધારે શું વેતન આપવાની શું હિમાયત કરવામાં આવી છે. એટલે કે આપણે શું કહેવાય આ બાબતને ધ્યાનમાં રહીને ટેલરે શું ભિન્ન વેતન દરની પદ્ધતિ આપણે અપનાવી છે. હવે આપણે જોઈએ ફ્રેડરિક ટેલર અત્યાર સુધી આપણે જોયા. એના પછીના આપણે જોઈએ કે સંચાલનના સિદ્ધાંતો આપનાર છું હેનરી ફેયોલ, સંચાલન શાસ્ત્રી, બીજા સંચાલન શાસ્ત્રી હેનરી ફેયોલ વિશે આપણે ચર્ચા કરીએ. પહેલાં આપણે અત્યાર સુધી બધું જોયું એ ફ્રેડરિક ટેલર વિશે આપણે જોયું. હવે આપણે જોયું કે ભાઈ હેનરી ફેયોલે, તો હેનરી ફેયોલનું સંચાલનના સિદ્ધાંતમાં શું મહત્ત્વનું યોગદાન પણ હતું. આપણે જોયું કે ભાઈ વિચારધારામાં જોઈ ગયા કે ભાઈ હેનરી ફેયોલનું પણ સંચાલનના જે સિદ્ધાંતો હતા એમાં શું મહત્ત્વનું પ્રદાન રહેલું હતું. તો આપણે જોયું કે ભાઈ હેનરી ફેયોલે શું સંચાલનના શું સામાન્ય સિદ્ધાંતો રજૂ કરે છે. તો આપણે જોયું કે ભાઈ જે સંચાલનના જે સિદ્ધાંતો રજૂ કરવામાં હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા, બરાબર. અને એમનો જન્મ શું ફ્રેન્ચમાં થયો હતો અને એમને ઈસવીસન 1961માં એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનું નામ હતું કે ભાઈ ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, બરાબર. એમને શું પ્રસિદ્ધ કર્યું હતું, પોતાના અનુભવના આધારે એક પુસ્તક રજૂ કર્યું હતું. આ પણ શું અમુક એક્ઝામિનર હોય તો 1 માર્કના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ જે હેનરી ફેયોલે પુસ્તક રજૂ કર્યું હતું એનું નામ શું હતું. તો એ ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, બરાબર. નામ યાદ રાખવાનું. કઈ સાલમાં રજૂ કર્યું હતું કે ભાઈ 1961માં. તો આ સિદ્ધાંતો એમના જે ઔદ્યોગિક સામાન્ય સંચાલનનું જે બુક છે એમાં શું સંચાલનના સિદ્ધાંતો એમને રજૂ કર્યા હતા. તો આપણે જોયું કે હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને શું સરળતા અને સ્પષ્ટતા માટે શું 6 ભાગમાં વહેંચી છે. હેનરી ફેયોલે જો ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિ છે એને શું કે ભાઈ સરળતા ખાતર શું 6 ભાગમાં વહેંચણી કરી છે. તો આ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિ. આ દર ફેરો મોસ્ટ ઓફ અવારનવાર શું બોર્ડની એક્ઝામમાં શું 3 માર્કના ક્વેશ્ચનની અંદર પૂછાતો હોય છે કે ભાઈ હેનરી ફેયોલની ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓ જણાવો, કાં તો કેટલા ભાગમાં વહેંચી છે જણાવો, બરાબર. પોઈન્ટ પૂછે 2 માર્કમાં પૂછે તો 6 પોઈન્ટ લખી દેવાના, કાં તો 3 માર્કમાં પૂછે તો આખા 6 પોઈન્ટ લખીને સમજાવવાના ડિટેલમાં. આપણે જે આખું કોષ્ટક છે એ કોષ્ટક શું 6 પોઈન્ટનું દોરી દેશો તો 6 પોઈન્ટ સાચા લખશો તો 3 માર્ક્સ તમને રોકડા મળી જશે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આપણે જોયું કે ભાઈ હેનરી ફેયોલને ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને આપણે શું 6 ભાગમાં વહેંચી છે. તો આ 6 પોઈન્ટ છે, બરાબર. તો તમારે સરળતા માટે શું ભાઈ યાદ રાખવા માટે શું એક ટ્રીક છે આપણે. તો આપણે એક ખાલી સિમ્પલ કહાની જ આપણે યાદ રાખશું, એક સ્ટોરી કહીશું, એ સ્ટોરી તમે યાદ રાખજો. તો સ્ટોરી યાદ રાખવાના કારણે શું તમે સરળતાથી શું કહે 6 પોઈન્ટ શું સરળતાથી આપણે યાદ પણ રાખી શકશું, ભૂલી પણ શકો નહીં. એ સ્ટોરી ફરીથી યાદ કરશો તો 6 પોઈન્ટ તમે સરળતાથી યાદ કરી શકશો, બરાબર. આમ ગોખવા જશો તો ટૂંક સમયમાં 1 મહિના પછી કાં તો 15 દિવસ પછી પૂછશે કોઈ સાહેબ તો તમે ભૂલી પણ જશો. તો એના માટે શું એક સ્ટોરી છે, બરાબર. એ સ્ટોરીના આધારે શું 6 પોઈન્ટ આપણે કવર થઈ જશે. તો આપણે શું કે ભાઈ 6 ભાગમાં આપણે જોયું કે ભાઈ ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને વહેંચવામાં આવી છે. તો આપણે સૌપ્રથમ આપણે યાદ કરીએ કે ભાઈ એક સ્ટોરી કહીએ કે
કે ભાઈ આપણે કોઈ પણ એક ધંધો શરૂ કરવો છે, મોબાઈલની એક કંપની શરૂ કરવી છે, કાં તો મોબાઈલનો એક ઉદ્યોગ નાખવો છે, તો આપણે કોઈ પણ ધંધો શરૂ કરવો હોય તો આપણે જોડે પહેલાં તો શું જોશે? એમને તો આપણે ધંધો કરી શકવાનો નથી, એમને તો આપણે ધંધો શરૂ કરી શકવાનો નથી. તો ધંધો શરૂ કરવા માટે આપણે સૌપ્રથમ કઈ વસ્તુની જરૂર પડશે? કોઈ પણ ધંધો શરૂ કરવો છે તો આપણે ધંધો શરૂ કરવા માટે સૌપ્રથમ આપણે શું, પૈસા એટલે કે મૂડી તો જોશે. મૂડી વગર આપણે કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરી શકવાના નથી. એટલે કે આપણે શું કે નાણું તો જોશે. એ માટે આપણે કઈ પ્રવૃત્તિ કરશું? એક નાણાકીય પ્રવૃત્તિ. ધંધાની આપણે શરૂઆત કરવી છે તો શરૂઆત માટે આપણે શું કે ભાઈ નાણું તો જોશે, પૈસા તો જોશે. હવે નાણું આપણે જોઈએ કે ભાઈ નાણાકીય પ્રવૃત્તિ આપણે કરવી પડશે. એટલે કે પહેલી પ્રવૃત્તિ આપણે યાદ રાખવાની એક નાણાકીય પ્રવૃત્તિ. કોઈ પણ આપણે ધંધાની શરૂઆત કરીએ તો આપણે પહેલાં તો પૈસા જોશે. એટલે કે નાણાકીય પ્રવૃત્તિમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે કે ભાઈ જેમાં મૂડીની પ્રાપ્તિ હોય, બરાબર, જેમાં મૂડીની પ્રાપ્તિ હોય, મૂડીનો ઉપયોગ કરવો, બરાબર, ભંડોળની જાળવણી રાખવી, પુનઃરોકાણ કરવું, આ બધી જ પ્રવૃત્તિનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. કે ભાઈ પૈસા ક્યાંથી મેળવવા, એનો ઉપયોગ કઈ રીતે કરવો, જે ભંડોળ છે એનું યોગ્ય રીતે જાળવણી રાખવું, નફો થયો તો એનું પુનઃરોકાણ કેટલું કરવું, બરાબર, આ બધી જ બાબતોનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે પૈસા તો આવી ગયા, પૈસા તો આપણે મેળવી લીધા, ધંધો શરૂ કરવા માટે આપણે પૈસા તો આવ્યા, બરાબર. પૈસા આવ્યા પછી આપણે શું કરશું? બીજી પ્રવૃત્તિ શું કરશું? તો પૈસા આવ્યા પછી આપણે શું કે ભાઈ કારખાનું સ્થાપશું, જગ્યા લેશું, એક જમીન લેશું, જમીનની ઉપર શું મસ્ત કારખાનું, મોટું કારખાનું સ્થાપીશું, અંદર યંત્રો લાવશું, નવી નવી ટેકનોલોજીવાળા. જૂના આપણે યંત્રો લાવશું નહીં, યંત્રો કેવા લાવશું કે ભાઈ જે લેટેસ્ટ હોય, ટેકનોલોજીવાળા હોય, બરાબર, એવા યંત્રો લાવશું. એટલે કે આપણે બીજી કઈ પ્રવૃત્તિ કરશું? ટેકનિકલ પ્રવૃત્તિ. તો બીજી કઈ પ્રવૃત્તિ કરશું? ટેકનિકલ પ્રવૃત્તિ. જેમાં આપણે જો કારખાનાના જે યંત્રો હોય, બરાબર, કારખાનો સ્થાપશું, યંત્રો લાવશું, બરાબર. તો આ બધા એટલે કે જેમાં શું કે ભાઈ કારખાના યંત્રો હોય તેમજ ઉત્પાદનને લગતી બધી પ્રવૃત્તિનો સમાવેશ કરવામાં આવે છે. શેમાં કરવામાં આવે છે? ટેકનિકલ પ્રવૃત્તિમાં. તો આપણે જો પહેલાં શું નાણું મેળવ્યું, નાણાં મેળવ્યા પછી શું કારખાના જમીન લીધી, જમીનમાં કારખાનું સ્થાપ્યું, યંત્રો બંત્રો બધું લાવી દીધા. હવે એના પછી આપણે જો કે પ્રોપર પ્લાનિંગ તો કરવું પડશે ને. આપણે જોયું કે ભાઈ નાણું આવી ગયું, યંત્રો અને કારખાનાનું મકાન સ્થાપી દીધું, પછી આપણે જોયું કે ભાઈ પ્લાનિંગ તો કરવું પડશે ને. પ્લાનિંગ એટલે કે આપણે જોયું કે ભાઈ સંચાલન, મેનેજમેન્ટ તો કરવું પડશે ને, બરાબર. એટલે કે આપણે જોયું કે ભાઈ એના પછીની પ્રવૃત્તિ શું કે ભાઈ સંચાલકીય પ્રવૃત્તિ, મેનેજમેન્ટ કરશું, જેમાં આયોજન કરશું, વ્યવસ્થાતંત્ર કરશું, દોરવણી આપશું, સંકલન સાધીશું, અંકુશ રાખીશું. તો આ બધી પ્રવૃત્તિઓ આપણે કરશું. પ્લાનિંગ આપણે યોગ્ય રીતે મેનેજમેન્ટ કરશું, બરાબર. યંત્રો કારખાનું સ્થપાઈ જાય પછી આપણે શું યોગ્ય મેનેજમેન્ટ કરશું. એટલે કે સંચાલકીય કાર્યો કરશું. તો સંચાલકીય કાર્યોમાં આપણે કયા કયા સમાવેશ કરવામાં આવે છે? તો આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી છે, સંકલન છે, અંકુશ છે. તો આ બધી પ્રવૃત્તિઓ શું કહેવાય? સંચાલકીય પ્રવૃત્તિમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે મેનેજમેન્ટ બી કરી દીધું, કર્મચારીઓની ભરતી પણ કરી દીધી, મિલકતો પણ વસાવી દીધી, ફર્નિચર પણ કરી દીધું, માલ સામાન પણ, કાચું માલ સામાન પણ લાવી દીધું. હવે એમની કર્મચારીઓની આપણે સુરક્ષા તો જોશે. કર્મચારીઓ જે કામગીરી કરે છે આપણા કારખાનામાં એમની સલામતી તો જોશે ને. આપણે મિલકતો છે, આપણી ફર્નિચર છે, કાચો માલ સામાન છે, યંત્રો છે, આ બધાની સલામતી જોશે. એ માટે આપણે સલામતી માટે કઈ પ્રવૃત્તિ કરશું? સંરક્ષણની પ્રવૃત્તિ. સંરક્ષણ રાખીશું. આપણે જોયું કે ભાઈ દેશની સીમા માટે સંરક્ષણ પાસે શું કરોડો રૂપિયા ખર્ચો કરવો પડશે. કે ભાઈ અત્યારે જોયું કે ભાઈ રાફેલ વિમાન ખરીદ્યું, બરાબર. તો આપણે જોયું કે ભાઈ કંપનીમાં પણ શું સંરક્ષણ માટે જે કર્મચારીઓ છે, મિલકત છે, માલ સામાન છે, તેની શું સંરક્ષણ રાખીશું, બરાબર. તો સંરક્ષણની પ્રવૃત્તિ આપણે કરશું. તો સંરક્ષણની પ્રવૃત્તિમાં શું કર્મચારીઓની સલામતી છે, મિલકતોની સલામતી છે, માલ સામાનની સલામતી છે. તો આ બધી પ્રવૃત્તિનો સમાવેશ શું સંરક્ષણની પ્રવૃત્તિમાં કરવામાં આવશે. હવે આપણે જો સંરક્ષણ બી કર્મચારીઓની સલામતી પણ રાખી દીધી. એના પછી શું આપણે જો કે ભાઈ કંપનીમાં ઉત્પાદન તો કરવું પડશે. મોબાઈલની કંપની આપણે સ્થાપી છે તો મોબાઈલનું ઉત્પાદન, બહુ બધું ઉત્પાદન આપણે કરશું, એનું વેચાણ કરશું. પછી આપણે જો કે ભાઈ વેચાણ કરીને પછી પૈસા આપણે આવશે, ફરીથી કાચો માલ સામાન ખરીદશું, ફરીથી ઉત્પાદન કરશું, ફરીથી વેચાણ કરશું. આમ ખરીદ વેચાણનો શું વિનિમય કરશું. તો
તો આ ખરીદ વેચાણનો વિનિમય કરવામાં આવે તો એ કઈ પ્રવૃત્તિમાં સમાવેશ કરવામાં આવે? વાણિજ્યની પ્રવૃત્તિમાં. આપણે જો કે ભાઈ એકમની આપણે જો કે ભાઈ ખરીદી કરશું, વેચાણ કરશું, વિનિમય કરશું, તો આ બધી જ પ્રવૃત્તિનો સમાવેશ આપણે શું કે ભાઈ વાણિજ્યની પ્રવૃત્તિમાં કરશું. આપણે જો ખરીદી વેચાણ કરશું, બહુ બધું વેચાણ કરશું, ખરીદી કરશું, પ્રોડક્શન કરીશું, ઉત્પાદન કરીને વેચાણ કરશું, તો આપણે જો કે ભાઈ નફો થશે કે ખોટ થશે, કેટલી નફો થયો, કેટલો ખોટ થયો, એ માટે આપણે હિસાબો તો રાખવા પડશે ને. નાણાકીય પત્રકો રાખવા પડશે, હિસાબો તો રાખવો પડશે. એના પછી આપણે છેલ્લી પ્રવૃત્તિ કરીશું હિસાબી પ્રવૃત્તિ, કે ભાઈ આપણો કેટલો નફો થયો છે, કેટલો ખોટ થયો છે, એ જાણવા માટે હિસાબો તો રાખશું. એટલે કે આપણે જો કે ભાઈ હિસાબી પ્રવૃત્તિમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરીશું, કે ભાઈ જેમાં નાણાકીય હિસાબોના પત્રકો છે, તેમજ જરૂરી આંકડાકીય માહિતીઓ મેળવવાની પ્રવૃત્તિનો સમાવેશ આપણે હિસાબી પ્રવૃત્તિમાં કરશું. તો આ રીતે તમે આપણે જો કોઈ સરળતા રીતે આપણે શું કે સૌપ્રથમ આપણે સરળતાથી આપણે શું 6 પોઈન્ટ સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ. તો આપણે સરળતાથી ફરીથી રિવિઝન હું કરે દઉં કે ભાઈ કોઈ પણ કંપનીની શરૂઆત કરવી છે તો આપણે શું નાણાં જોશું, પૈસા આવ્યા પછી આપણે યંત્રોને કારખાનાની સ્થાપના કરશું, યંત્રો એટલે ટેકનિકલ પ્રવૃત્તિ કરશું, ટેકનિકલ પ્રવૃત્તિ કર્યા પછી આપણે પ્રોપર મેનેજમેન્ટ કરશું, એટલે કે સંચાલકીય પ્રવૃત્તિ કરશું, સંચાલકીય પ્રવૃત્તિ કર્યા પછી શું સંરક્ષણ કર્મચારીની સલામતી રાખશું, સંરક્ષણની પ્રવૃત્તિ કરશું, પછી આપણે જો કોઈ વાણિજ્યની પ્રવૃત્તિ એટલે ખરીદ વેચાણ કરશું, પછી છેલ્લે આપણે નફો થયો કે ખોટ થયો કે શું છે હિસાબો એ પછી છેલ્લે આપણે જોઈશું, પછી આપણે છેલ્લી પ્રવૃત્તિ શું હિસાબી પ્રવૃત્તિ આપણે કરીશું. તો આ રીતે સરળતાથી શું તમે આપણે જો પ્રવૃત્તિઓ છે છ વહીવટી પ્રવૃત્તિઓ છે તો તમે સરળતાથી શું યાદ રાખી શકો છો.